જય શ્રી કૃષ્ણ, રાધે રાધે સૌને મારા જય દ્વારકાધીશ. ચલો, કેમ છો બધા? મજામાં ને? જો હવે નોરતા ગયા, બધાએ બહુ એન્જોય કર્યો હશે ને? માતાજીના ગરબા ખૂબ સરસ રહીમાં હશો ને બધાય? અમે પણ રહીમાં પહેલાં પછી તો ખૂબ વરસાદ આવ્યો, છેલ્લે તો બહુ વરસાદ આવ્યો. અને એક બાજુ નોરતા હતા, એક બાજુ રમવા જવાનું, એક બાજુ ટિફિન, એક બાજુ રોટલીના ઓર્ડર. તો વાત જવા દો. જો હવે આજે ફ્રી થઈ છું તો મેં કીધું લાવ આજે હું બ્લોગ બનાવું અને બતાવું. જો મારે આ વાડીની માંડવી આવી છે. જો લીલી માંડવી, અચ્છા વાડીના ચીપડા. આ જો સીતાફળ છે ને, આપોઆપ ફાટી ગયું. એટલું મીઠું કાલ ઘણું હતું, પણ જો એમાં મેં કરીને આ જો મૂકી દીધો. હવે હું રબડી કરીશ છે ને, સીતાફળ રબડી થશે. તમારા છોકરા દિવાળી આવશે ને, મેઘદોઈનું શેક છે, રબડી છે, કંઈક છોકરાઓને કરીને ખવડાવીશ. રોટલી કરવાની છે, હવે રોટલી કરશું એટલે ટિફિન જેમ આવશે એમ ભરાતું જશે. આ જો છે કોબી, મરચાં અને ગાજરનો સંભારો. અમારે સંભારો તો કમ્પલસરી હોય જ. જો આ છે દાળ, આ છે રાઈસ અને આ છે ભીંડી મસાલા. હવે સાંજે તો છે પાઉંભાજી બનાવવાની છે. જો આજે તો પૂનમ થઈ ગઈ છે, પણ સવારમાં વરસાદે આગમન કરી નાખ્યું છે. હવે સાંજે જોયું જાય શું થાય છે. સાંજે આયોજન તો બધું સરસ છે ગરબાનું. જો રમવા દઈએ તો 10 દિવસ આમ સરસ ગયા હો. એમ થાય કે નહીં, આપણે માતાજીની આરાધના કરી, ગરબા રહીમાં, પણ આમ આનંદમાં એકદમ 10 દિવસ આપણે ગયા. ખૂબ નોરતા રહીમાં, કામ પણ એટલું કર્યું. હવે આપણું મેન કામ ચાલુ થાય છે, જે છે ધૂળ ઝાડા. હવે એ કરવા પડશે, દિવાળી આવે એટલે. સારું, ચાલો, જય દ્વારકાધીશ, રાધે રાધે. જો તમને મારી ચેનલ ગમે તો પ્લીઝ તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. રાધે રાધે.